નમસ્કાર મિત્રો, વર્ષ 2025ને ભારે માવઠું અને વરસાદનું વર્ષ ગણાવી શકાય છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં અંદાજે 200% જેટલો વરસાદ જોવા મળ્યો હતો અને હજુ પણ વરસાદ વિરામ લેતો નથી. હાલ મિત્રો ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારે કડકડતી ઠંડી અને બપોરે ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે ભારે ઠંડીની વચ્ચે વરસાદી માવઠાની આગાહી કરી છે. લોકો હવે માવઠાના વરસાદથી પરેશાન થઈ ગયા છે. ગઈકાલે મિત્રો ગુજરાતના અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ વર્ષા અને બપોરના સમયે ભારે ગરમી તો રાત્રિના સમયે હળવો વરસાદનો સામનો કરી રહ્યા છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગઈકાલે પડેલા માવઠા અને ગુજરાતમાં જોવા મળતી કડકડતી ઠંડીના તમામ નાના મોટા સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું. મિત્રો ગુજરાતમાં હવે નવું વર્ષ શરૂ થવાનું છે અને તેની સાથે ગુજરાતમાં હવે ઠંડી કેવી પડશે અને ગુજરાતમાં માવઠું કયા વિસ્તારોમાં તબાહી મચાવશે તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો અને તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક તમારી જરૂરથી કરી દેજો. હાલ મિત્રો અહીં વેધર એપ્લિકેશનમાં ગુજરાતની આજુબાજુ ભારે વરસાદી વાવાઝોડા એક્ટિવ જોવા મળી રહ્યા છે. મિત્રો આ વાવાઝોડા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાત નજીક આવી જશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં ભારે માવઠાનો વરસાદ જોવા મળી શકે છે. આજે મિત્રો હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર, વેરાવળ અને સુરતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આવનારા એક અઠવાડિયા સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદનું એલર્ટ મૂકવામાં આવ્યું છે. અત્યારે મિત્રો ગુજરાતના પશ્ચિમના દરિયામાં ભારે વાવાઝોડું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું મિત્રો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દરિયા નજીક અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મિત્રો સૌરાષ્ટ્રના દરિયા નજીક અત્યારે ભારે તોફાન જોવા મળી રહ્યું છે અને મિત્રો ત્યાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મિત્રો નવું વર્ષ એટલે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતના ઉના, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત આ દરેક દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે. આજે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે અત્યારે દરિયામાં એક્ટિવ થયેલી સિસ્ટમો ધીરે ધીરે ગુજરાત ઉપરથી પસાર થશે, જેના કારણે મિત્રો આગામી 15 દિવસની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવું માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. મિત્રો આ વાવાઝોડા અત્યારે ભારે ઠંડા પવનો સાથે ઝડપથી આગળ વધી રહ્યા છે, જેના કારણે મિત્રો અત્યારે ગુજરાત ચારેય બાજુથી ઘેરાયું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ દરિયામાં પણ ભારે વંટોળ જોવા મળી રહ્યું છે, જે ભારે વરસાદના સંકેતો આપી રહ્યા છે. આ વંટોળના કારણે ગુજરાતના દરિયા કિનારે ભારે તોફાની મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે હાલ મિત્રો દરિયા કિનારે 3 નંબરનું રેડ સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. તો મિત્રો આ દરેક સમાચાર ઉપરથી જાણવા મળે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવું માવઠું પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો ડિસેમ્બરના અંતિમ દિવસોમાં પણ ગુજરાતમાં ઠંડી પોતાનો અસલી મિજાજ બતાવી શકી નથી. હાલમાં રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાવાનું શરૂ થતાં આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડવાની પૂરેપૂરી શક્યતા છે. કચ્છનું નલિયા હાલમાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો હવામાન વિભાગના આંકડાઓ દર્શાવે છે કે બપોરના સમયે મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. 25 ડિસેમ્બરે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધારે છે. આ કારણે દિવસના ભાગે લોકો ગરમી અને બપોરે પંખા ચલાવવાની ફરજ અનુભવી રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 37% થયું છે, જે સૂચવે છે કે પવનો હવે સૂકા અને ઠંડા બની રહ્યા છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલમાં ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી જામવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે આગામી 24 થી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હવામાન નિષ્ણાંતોના મતે વર્ષ 2025ના અંતિમ દિવસોમાં અથવા 2026ના પ્રારંભિક સપ્તાહમાં ખરા અર્થમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. મિત્રો બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
મિત્રો, ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ યોજના હેઠળ 21 હપ્તા જાહેર કરી ચૂકી છે. રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જાહેર થવાની શક્યતા છે. જોકે સરકાર તરફથી હજુ સુધી તેની અધિકૃત તારીખ જાહેર કરવામાં આવી નથી. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની પાત્રતા, KYC અને બેંક સંબંધિત માહિતી સમયસર પૂર્ણ કરી લે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચાર અંગેની વાત કરી અને આવા જ દરરોજના તાજા હવામાન સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને તમને વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક જરૂર કરીને જજો.